ડીસામાં ગાર્ડની બેદરકારીથી ગોળી છૂટી નિર્દોષ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ડીસામાં બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે। સર્વોદય બેંક બહાર ફરજ પર રહેલા સિક્યોરિટી ગાર્ડની બેદરકારીના કારણે છૂટી ગયેલી ગોળીથી એક નિર્દોષ મહિલાનું મોત નીપજતા રાણતપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ તારીખ 27 માર્ચના રોજ બેંક બહાર ડ્યુટી પર રહેલો ગાર્ડ પોતાની બંદૂક ખભે ચડાવતો હતો। તે દરમિયાન અચાનક બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ હતી। ગોળી બેંક સામે ઉભેલી રિક્ષામાં બેઠેલી ડીસા તાલુકાના રાણપુર ગામની શંકરીબેન પારજીજી ઠાકોરને વાગી હતી। ગોળી વાગતા જ સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત શંકરીબેનને પહેલા નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાક દિવસોથી તેઓ સારવાર હેઠળ હતા, પરંતુ અંતે જીવનની જંગ હારી જતા તેમનું મોત નીપજ્યું છે। આ બનાવને પગલે રાણપુર ગામમાં શોક સાથે આક્રોશનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે સ્થાનિક લોકો પણ નિર્દોષ મહિલાના મોતને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સિક્યોરિટી ગાર્ડને અટકાયત કરી છે અને તેની બંદૂક જપ્ત કરી છે। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ ગાર્ડની બેદરકારી અંગે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।